એને હરખ હતો જ, પણ સબરીને બાપુ એના ગુરુની જે વાતનો હરખ હતો ને કે આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું, એ જેનો હરખ હતો ને એ તો એને ક્યાંય હમાતો નતો. અને રામચંદ્ર પરમાત્માને અહીંયાથી સીતાજીની શોધ કરવા માટેની બધી ડિટેલ બાપુ અહીંયા સબરીએ આપી હતી કે તમે આગળ જાઓ, અહીંયા કિષ્કિંધા આવશે, અહીંયા વાલીન સુગ્રીવ બે ભાઈ છે, ત્યાં તમને હનુમાનજી મળશે, એ તમને બધો રસ્તો બતાવશે અને સીતાજી જ્યાં હશે ને ત્યાંથી તમને ગોતી દેશે. આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે. એમનામ બાપુ દુનિયા કોઈ પૂજે નહીં, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી. એક ઘડી હાથી મેં પુનિયાદ, તુલસી સંગત સાદગી, કટે કોટી અપરાધ. સમય મળ્યો છે, જેટલો આનંદ થાય એટલો કરી લેજો. હવે મારી વાણીને વિરામ આપું. બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.